યલગાર ન્યૂઝ છોટાઉદેપુરમાં આપનું સ્વાગત। છોટાઉદેપુર કવાંટ નસવાડી હાઈવે પર ટ્રક પલટી। છોટાઉદેપુર જિલ્લામાં કવાંટથી નસવાડી તરફ જતા મુખ્ય હાઈવે પર આજે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે। મધ્યપ્રદેશ તરફથી સુરત તરફ સિમેન્ટ ભરેલી ટ્રક જતી હતી ત્યારે આથાડુંગરી ગામના સ્ટેન્ડ પાસે અચાનક ટ્રક પલટી મારી હતી। અકસ્માત રાત્રિના લગભગ 3 વાગ્યાના અરસામાં બન્યો હોવાનું જાણવા મળ્યું છે। ટ્રક પલટી જતા રસ્તા વચ્ચે જ અવરોધ સર્જાયો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજા પહોંચી છે, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને સામાન્ય બનાવવા પ્રયાસો હાથ ધરાયા હતા।